આજે આપણે ચેપ્ટર પૂરું કરવા તરફ જઈ રહ્યા છીએ. તો ગઈકાલે આપણે જોયું હતું સ્વાધ્યાય 6 સેક્શન ડી ના દાખલા. સ્વાધ્યાય 6 સેક્શન ડી ના દાખલા. યસ. હા હા, હવે બસ ટૂંક સમયમાં આપણે આખું યસ તો આજે પણ એક દાખલા જોવાના છે. આપણને આપ્યું છે આંકડાશાસ્ત્રના 4, અર્થશાસ્ત્રના 3. કુલ કેટલા પુસ્તક થયા? કુલ પુસ્તક કેટલા થઈ ગયા? 7. જો આંકડાશાસ્ત્ર 4, પ્લસ અર્થશાસ્ત્ર 3, કુલ 7 પુસ્તકો. કુલ પુસ્તકો કેટલા થઈ ગયા? 7. 7 માંથી કેટલા પુસ્તક પસંદ કરવામાં આવે છે? 7 માંથી કેટલા પુસ્તક પસંદ કરવામાં આવે છે? તો એવું કહેવામાં આવ્યું છે કે 7 માંથી 2 પુસ્તક પસંદ કરવાના છે અને બંને પુસ્તકો એક જ વિષયના હોવા જોઈએ. તો 7 માંથી 2 પુસ્તકો પસંદ કરતા બંને પુસ્તકો એક જ વિષયના પસંદ થાય તેના કુલ પ્રકારો. એક જ વિષયના 2 પુસ્તક પસંદ થાય એના કુલ પ્રકારો લેવાના છે. એક જ વિષયના 2 પુસ્તક પસંદ થાય એના કુલ પ્રકારો લેવાના છે. લઈએ, સ્ટાર્ટ કરીએ. એક જ વિષયના 2 પુસ્તક. તો 2 કયા આવશે? આંકડાશાસ્ત્રના અથવા 2 અર્થશાસ્ત્રના? રેડી? 2 આંકડાશાસ્ત્રના અથવા 2 અર્થશાસ્ત્રના. તો શું આવશે? 4C2 ઇન્ટુ નહીં આવે. કેમ? કારણ કે અથવા આવ્યું ને, અથવા આવ્યું એટલે શું આવશે? પ્લસ 3C2. 4C2 પ્લસ 3C2. 4C2 પ્લસ 3C2. ઓકે, જોઈએ આગળ. ફોર સી ટુ એટલે 6 વત્તા 3C2 એટલે 3 ઇઝ ઇક્વલ ટુ 9. ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 9. 6 વત્તા 3 એટલે 9. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી લ્યો. ત્યાર પછી નેક્સ્ટ ફરીથી આજ 4 આંકડાશાસ્ત્રના અને 3 અર્થશાસ્ત્ર. 4 આંકડાશાસ્ત્ર પ્લસ 3 અર્થશાસ્ત્ર, કુલ 7 પુસ્તકો. કુલ 7 પુસ્તકો. પસંદગી કેટલાની કરવાની છે? તો 7 માંથી
બે પુસ્તકો પસંદ કરવાના કુલ પ્રકાર. પણ એમાં શું લખ્યું છે? 7 માંથી 2 પુસ્તકો પસંદ કરતા બંને પુસ્તકો જુદા જુદા હોય. 2 પુસ્તકો પસંદ કરતા બંને પુસ્તકો જુદા જુદા વિષયના પસંદ થાય તેના કુલ પ્રકાર. તો શું આવશે? 4C1 into 3C1. 4C1 into 3C1. કેમ? તો 4 માંથી 1 આંકડાશાસ્ત્રનું, 3 માંથી 1 અર્થશાસ્ત્ર. 4 માંથી 1 આંકડાશાસ્ત્રનું, 3 માંથી 1 અર્થશાસ્ત્રનું. થઈ જશે 4C1 into 3C1. 4C1 into 3C1. ક્લિયર? તો 4 ગુણ્યા 3 કેટલા થઈ ગયા? 12. કુલ કેટલી રીતે પસંદગી કરી શકાય? 12 રીતે આ પુસ્તકોની પસંદગી કરી શકાય. કેટલી રીતે પસંદગી કરી શકાય? 12 રીતે. થઈ ગયો? જોઈ લ્યો હજી એક વખત. 12 રીતે આ પુસ્તકોની આપણે શું કરી શકીએ? પસંદગી કરી શકીએ. કુલ 12 રીતે આપણે આ પુસ્તકોની શું કરી શકીએ? પસંદગી કરી શકીએ. ડન? આગળ. એક મિનિટ હો. ત્યારબાદ શું કીધું છે? તો જો 4 આંકડાશાસ્ત્રના 3 અર્થશાસ્ત્રના. 4 આંકડાશાસ્ત્ર પ્લસ 3 અર્થશાસ્ત્ર. 4 આંકડાશાસ્ત્રના પ્લસ 3 અર્થશાસ્ત્ર. કુલ 7 પુસ્તકોમાંથી 2 પુસ્તકો પસંદ કરવામાં આવે તો અર્થશાસ્ત્ર વિષયનું એક પણ પુસ્તક ન આવે તેની પસંદગી કેટલી રીતે થઈ શકે? તો 4 આંકડાશાસ્ત્ર અને 3 અર્થશાસ્ત્રના એમ 7 પુસ્તકોમાંથી 2 પુસ્તક પસંદ કરતા અર્થશાસ્ત્ર વિષયનું એક પણ પુસ્તક પસંદ ન થાય. એક પણ પુસ્તક પસંદ ન થાય તેના કુલ પ્રકાર. તો જો અહીંયા ધ્યાન આપો. 4C2 into 3C0. 4C2 એટલે આંકડાશાસ્ત્રના 2, 3C0 એટલે અર્થશાસ્ત્રનું એક પણ. એટલે 4C2 into 3C2. ક્લિયર? જોઈએ આગળ કેટલા આવશે? છ ગુણ્યા 1 બરાબર 6. ચાલો નેક્સ્ટ. એક રમકડાની દુકાનમાં 3 ઢીંગલીઓ છે.
4 કિચન સેટ છે, 3 કાર છે. આ બાળક તેમાંથી 3 રમકડા પસંદ કરે છે. ફરીથી 3 ઢીંગલી, 4 કિચન સેટ અને 3 કાર. હવે કુલ રમકડામાંથી 3 રમકડા પસંદ કરતા ત્રણેય રમકડા ઢીંગલી હોય તેની પસંદગીના કુલ પ્રકાર. કુલ રમકડામાંથી 3 રમકડા પસંદ કરતા ત્રણેય રમકડા ઢીંગલી પસંદ થાય તેના કુલ પ્રકાર. તો શું આવશે? તો ત્રણેય ઢીંગલી માટે શું લેવાશે? તો સિમ્પલ 3C3, બાકીના 4 કિચન સેટ માંથી 0, 3 કાર માંથી 0. ઓકે. તો 3C3 એટલે એક કોઈ પણ નું 0 ક્રમ છે, એક કોઈ પણ નું 0 સંચય, એક કોઈ પણ નું 0 સંચય, એક. એટલે કુલ પ્રકાર કેટલા થઈ ગયા? 1. કુલ પ્રકાર કેટલા થઈ ગયા? 1. ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય પૂછી લ્યો. નહીં ને? આગળ એક દુકાનમાં એનો જ પ્રશ્ન, ત્રણેય રમકડા જુદા જુદા હોય તો નીચે બીજો પોઈન્ટ કરીને લખી શકીએ, કુલ રમકડામાંથી 3 રમકડા પસંદ કરતા કુલ રમકડામાંથી 3 રમકડા પસંદ કરતા ત્રણેય રમકડા જુદા જુદા હોય તેવી પસંદગીના કુલ પ્રકાર. તેવી પસંદગીના કુલ પ્રકાર. ત્રણેય રમકડા કેવા હોય? જુદા જુદા. તો ત્રણેય રમકડા જુદા જુદા હોય એટલે 3C1 into 4C1 into 3C1. તો 3 ગુણ્યા 4 ગુણ્યા 3, તો 4 તેરી 12 તેરી 36. કુલ પ્રકાર કેટલા આવશે? 36 રીતે આપણે આ રમકડાની પસંદગી કરી શકીએ. કેટલી રીતે પસંદગી કરી શકીએ? 36 રીતે આ રમકડાઓની પસંદગી કરી શકીએ. ક્લિયર? હાલો નેક્સ્ટ. જો કુલ રમકડામાંથી 3 રમકડા પસંદ કરીએ, 2 ઢીંગલી અને એક શું હોય? કિચન સેટ. તો કુલ રમકડામાંથી 3 રમકડા પસંદ કરતા 3 રમકડા પસંદ કરતા કુલ રમકડામાંથી કેટલા રમકડા પસંદ કરવામાં આવે છે? 3. 2 ઢીંગલી અને એક કિચન સેટ પસંદ થાય તેવી પસંદગીના કુલ પ્રકાર. 2 ઢીંગલી આવી જોઈએ, એક શું આવવો જોઈએ? કિચન સેટ. 2 ઢીંગલી અને એક કિચન સેટ. તો 2 ઢીંગલી માટે શું લઈશું? તો કે 3C2. એક કિચન સેટ માટે શું લઈશું? 4C1. તો 3 કાર માટે શું થઈ જશે? 0 થઈ જશે. 3 કાર માટે શું થઈ જશે? 0.
3C2 4C1 0. ડન. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? તો જોઈએ. હા, 3 ગુણ્યા 2 ભાગ્યા 2 એટલે 3 ગુણ્યા 4 ગુણ્યા 1 બરાબર 12. કુલ પ્રકાર કેટલા થઈ ગયા? 12. કુલ પ્રકાર કેટલા થઈ ગયા? 12. આગળ વધ્યા. નેક્સ્ટ પ્રશ્ન. એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલ 4 સી અને 5 ડોક્ટર માંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની. જો અહીંયા લખીએ આપણે 4 સી અને 5 ડોક્ટર. ચાર સી અને 5 ડોક્ટર. હા, કેટલા સભ્યોની સમિતિ બનાવવાની છે? સમિતિ કુલ કેટલા સભ્યોની બનાવવાની કહ્યું છે? 3. કેટલા સભ્યોની? 3 સભ્યોની સમિતિ બનાવવાનું કહ્યું છે. 4 સીએ છે, 5 ડોક્ટર છે. સભ્યોમાં કેટલી સમિતિમાં કેટલા સભ્યો હોવા જોઈએ? 3 સભ્યો હોવા જોઈએ. હવે એમાં પાછા વિકલ્પ આપ્યા છે. તરત 3 સભ્યોની સમિતિ બનાવી નાખવાની નથી. એમાં અલગ અલગ વિકલ્પ આપ્યા. કેવા અલગ અલગ વિકલ્પ આપ્યા છે? તો પહેલો વિકલ્પ આપ્યો છે કે જેમાં સીએ ની સંખ્યા કેવી રહેવી જોઈએ? બહુમતીમાં. સીએ ની સંખ્યા કેવી રહેવી જોઈએ? બહુમતીમાં. એટલે વધારે કોણ હોવા જોઈએ? સીએ. વધારે કોણ હોવા જોઈએ? સીએ. તો આપણે કેટલા લઈએ તો સીએ ની સંખ્યા બહુમતીમાં જાય? 3 સભ્યોમાંથી કેટલા લઈએ તો સીએ ની સંખ્યા બહુમતીમાં જાય? 2 કે તેથી વધુ. બરોબર, 2 કે તેથી વધુ. સમિતિના સભ્યો 3. તો સીએ ની સંખ્યા બહુમતીમાં રહે તે રીતે સમિતિ બનાવતા. તો પહેલું 2 સીએ અને 1 ડોક્ટર. 2 સીએ અને સાથે શું હોવું જોઈએ? 1 ડોક્ટર. અથવા 3 સીએ અને 0 ડોક્ટર. 2 સીએ અને 1 ડોક્ટર. 3 સીએ અને 0 ડોક્ટર. 2 સીએ અને 1 ડોક્ટર. 3 સીએ અને 0 ડોક્ટર. ચાલો જોઈએ કેટલા આવશે. તો સમિતિ બનાવવાના કુલ પ્રકાર શું લઈશું? તો પહેલા 4C2 into 5C1 અથવા એટલે બીજા કૌંસમાં 4C3 into 5C0. 4C2 into 5C1 અથવા એટલે સરવાળો કરીને 4C3 5C0. ડન.
તો 4C2 એટલે 6 ગુણ્યા 5 4 ગુણ્યા 1 30 વત્તા 4 કેટલા આવ્યા 34 ડન કેટલા આવશે 34 કમ્પ્લીટ હાલો હવે એવો જ એમાં ને એમાં બીજો પ્રશ્ન આપ્યો છે યસ 4CA 5 ડોક્ટર ટોટલ 9 સભ્યો 4CA 5 ડોક્ટર ટોટલ 9 સભ્યો જેમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની કેટલા સભ્યોની સમિતિ બનાવવાની 3 કેટલા સભ્યોની 3 સભ્યોની સમિતિ બનાવવાની છે સમિતિના સભ્યો 3 તો 3 સભ્યોની સમિતિ બનાવતા ડોક્ટરની સંખ્યા બહુમતીમાં રહે આના વિકલ્પ વિશે વિચારીએ તો 2 ડોક્ટર અને 1 CA અથવા કરીને શું લઈ શકાય અથવા કરીને 3 ડોક્ટર અને 0 CA અથવા 3 ડોક્ટર અને 0 CA 2 ડોક્ટર 1 CA 3 ડોક્ટર 0 CA 2 ડોક્ટર 1 CA 3 ડોક્ટર 0 CA તો શું લઈશું સમિતિ બનાવવાના કુલ પ્રકાર સમિતિ બનાવવાના કુલ પ્રકાર શું આવશે તો 5C2 into 4C1 plus 5C3 into 4C0 તો 5C2 એટલે 10 ગુણ્યા 4 5C3 એટલે 10 ગુણ્યા 1 40 વત્તા 10 is equal to 50 કેટલું થઈ ગયું ટોટલ 50 જોઈ લ્યો હા એક વખત હજી જોઈ લ્યો ઓકે ડન આગળ ચાલો દ્વિપદી વિસ્તરણ તો શું આવશે વિસ્તરણ સ્ટાર્ટ કરીએ
કેટલા પદ બનાવશું? પહેલું તો 3C0, 3C1, 3C2, 3C3, વચ્ચે પ્લસ, કેમ કે બધા પદ છે, પ્લસ વર્ગમૂળ 7 ની 3 ઘાત 1 ની 0 ઘાત વર્ગમૂળ 7 નો વર્ગ 1 ની 1 ઘાત વર્ગમૂળ 7 ની 1 ઘાત 1 ની 2 ઘાત વર્ગમૂળ 7 ની 0 ઘાત 1 નો ઘન. ક્લિયર? ડન? વચ્ચે નિશાની માઇનસ ની 3C0, 3C1, 3C2, 3C3 માઇનસ પ્લસ માઇનસ વર્ગમૂળ 7 ની 3 ઘાત વર્ગમૂળ 7 ની 2 ઘાત વર્ગમૂળ 7 ની 1 ઘાત વર્ગમૂળ 7 ની 0 ઘાત 1 ની 0 ઘાત 1 ની 1 ઘાત 1 નો વર્ગ 1 નો ઘન. ક્લિયર? ઓકે, કઈ વાંધો નહીં, ભલે લેટ જોઈન કર્યો. હા, હવે શું થશે? બે પદ વચ્ચે કેવી નિશાની આપી છે? બે પદ વચ્ચે કેવી નિશાની આપી છે? માઇનસ. અહીં બે પદ વચ્ચે ઋણ ચિહ્ન હોવાથી બીજા પદમાં નિશાનીઓ બદલાશે. જેથી કયા કયા પદનો લોપ થશે? પહેલા ત્રીજા, પ્રથમ અને ત્રીજા પદનો લોપ થશે. પ્રથમ અને ત્રીજા પદનો શું થશે? લોપ થશે. પ્રથમ અને ત્રીજા પદનો લોપ થઈ જશે. હવે પહેલા અને ત્રીજા પદનો લોપ થઈ ગયો તો વધ્યા કેટલા પદ? વધ્યા કેટલા પદ? બીજું અને ચોથું, એટલે લખશું બાકીના પદોનો 2 વખત સરવાળો થશે. તો લઈએ, 2 કૌંસમાં શું આવશે? 3C1 વર્ગમૂળ 7 ની 3 ઘાત 2 ઘાત વર્ગમૂળ 7 ની કેટલી ઘાત આપી? 2 ઘાત 1 ની 1 ઘાત પ્લસ 3C3 વર્ગમૂળ 7 નો 0 ઘાત 1 ની 3 ઘાત. તો 3C1 એટલે 3 વર્ગમૂળ 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 1 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો 2 3 સત્તા 21 વત્તા 1 2 ગુણ્યા 22 કેટલા આવ્યા? કેટલા આવ્યા? 44. રેડી? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો.
નેક્સ્ટ વર્ગમૂળ 3 પ્લસ 1 ની 6 ઘાત પ્લસ વર્ગમૂળ 3 માઇનસ 1 ની 6 ઘાત. તો શું લઈશું? $60, $61, $62, $63, $64, $65, $66. આટલા પદ થયા 60 થી લઈને 66. હવે જો વર્ગમૂળ 3 ની 6 ઘાત, વર્ગમૂળ 3 ની 5 ઘાત, વર્ગમૂળ 3 ની 4 ઘાત, વર્ગમૂળ 3 ની 3 ઘાત, વર્ગમૂળ 3 નો વર્ગ, વર્ગમૂળ 3 ની 1 ઘાત, વર્ગમૂળ 3 ની 0 ઘાત. 1 ની 0 ઘાત, 1 ની 1 ઘાત, 1 નો વર્ગ, 1 ની 3 ઘાત, 1 ની 4 ઘાત, 1 ની 5 ઘાત, 1 ની 6 ઘાત. તો પ્લસ 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 દરેક પદ પ્લસ થઈ ગયા, કારણ કે વચ્ચે નિશાની કેવી હતી? પ્લસની. વચ્ચે નિશાની કેવી હતી? પ્લસની. ક્લિયર? હવે શું લઈશું? તો 60, 61, 62, 63, 64, 65, 66. માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ વર્ગમૂળ 3 ની 6 ઘાત, વર્ગમૂળ 3 ની 5 ઘાત, વર્ગમૂળ 3 ની 4 ઘાત, વર્ગમૂળ 3 ની 3 ઘાત, વર્ગમૂળ 3 નો વર્ગ, વર્ગમૂળ 3 ની 1 ઘાત, વર્ગમૂળ 3 ની 0 ઘાત. 1 ની કેટલી ઘાત કરશું? તો 1 ની 0 ઘાત, 1 ની 1 ઘાત, 1 ની 2 ઘાત, 1 ની 3 ઘાત, 1 ની 4 ઘાત, 1 ની 5 ઘાત, 1 ની 6 ઘાત. હાલો, હવે શું કરશું? આપણે લખવું છે, આ પદ તો બનાવી નહીં. હવે મારે એવું લખવું છે અમુક પદનો લોપ થાય છે, જ્યારે અમુક પદનો 2 વખત. તો શું કરશું? કયા પદનો લોપ થશે? પહેલું, ત્રીજું, પાંચમું ખોટું, કારણ કે વચ્ચે પ્લસ નિશાની છે, એને ધ્યાનમાં રાખો. વચ્ચે કઈ નિશાની છે? પ્લસ. વચ્ચે પ્લસ નિશાની હોય તો કયા પદનો લોપ થાય? બીજું, ચોથું અને છઠ્ઠું. તો શું લખાશે અહીં? 2 પદ વચ્ચે ધન ચિહ્ન હોવાથી બીજા પદમાં કોઈ પદની નિશાની બદલશે નહીં. નિશાની બદલાશે નહીં. બીજા પદમાં કોઈ પદની નિશાની બદલાશે નહીં. અને નિશાની ન બદલાય તો કયા કયા પદનો લોપ થશે? નિશાની ન બદલાય તો બીજા, ચોથા અને છઠ્ઠા પદનો લોપ થશે. આથી બીજા, ચોથા અને
છઠ્ઠા પદનો લોપ થશે. જ્યારે બાકીના પદોનો 2 વખત શું આવશે? સરવાળો થશે. બાકીના પદોનો 2 વખત શું થશે? સરવાળો. બીજા, ચોથા અને છઠ્ઠા પદનો લોપ થઈ ગયો. બાકીના પદનો શું થઈ ગયો? 2 વખત સરવાળો થઈ ગયો. રુદ્રાશ્રી સુપ્રિયા બેન, અત્યારે હાઈ કરવાની કઈ જરૂર ખરી? હે, કેટલા લોકો હાજર છે? 133. ગુડ. ચાલો, તો આપણે બીજા, ચોથા અને છઠ્ઠા પદનો લોપ કરીએ તો વધશે કયા પદ? પહેલું, ત્રીજું, પાંચમું અને સાતમું પદ વધશે. પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું પદ વધશે. એના માટે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે લખી નાખીએ 6C0. પહેલું પદ વર્ગમૂળ 3/6 1/0. 6C2 વર્ગમૂળ 3/4 1/2. 6C4 વર્ગમૂળ 3/2 1/4. અને 6C6 વર્ગમૂળ 3/0 1/6. હાલો, રેડી? હા, તો હવે શું લઈશું? આની આગળ આપણે લેતા ભૂલી ગયા એ લેવાનું છે 2. કારણ કે આ પદ વૈધા, પણ એ બધા જ પદ કેટલી વખત આવશે? 2 વખત આવશે. એનો 2 વખત શું થશે? સરવાળો થશે. આ દરેકે દરેક પદનો 2 વખત શું થશે? સરવાળો. 2 1 ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 1. 1 ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 1. તો બીજું જોઈએ તો 62 એટલે 15. 3 નો વર્ગ ગુણ્યા 1. 64 કેટલા આવશે? 64 20, સોરી, નહીં, 15 ગુણ્યા 3/1 ગુણ્યા 1. જો 1 ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 1, 1 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 15 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 1, 15 ગુણ્યા 3/1 ગુણ્યા 1. છેલ્લા પદમાં જોઈએ તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1/6 એટલે 1 જ થઈ જશે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1. છેલ્લું બધાય નવડી જાય. કેમ? છેલ્લું બહુ આસાન, બધાય નવડી જાય. તો લખીએ અહીંયા જો 2 1 ગુણ્યા 3 નો ઘન, 3 નો ઘન કેટલા થઈ ગયો? 27 પ્લસ 15 ગુણ્યા 3 નો વર્ગ 9 પ્લસ 15 ગુણ્યા 3 45 પ્લસ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કેટલા થઈ ગયા? 1. કમ્પ્લીટ. અહીંયા સુધી પૂરું. ક્લિયર? હા, તો આગળ વધીએ. શું લઈશું હવે? 2 કૌંસમાં 27 15 ગુણ્યા 9. 15 ગુણ્યા 9 કેટલા થશે? 15 ગુણ્યા 9 એ કોણ છે? 2300 વાળો. 135 થાય. કોઈક જવાબ આપે 2300. વાહ. 2360. વાહ. અને 45 વત્તા 1 46. તો લખીએ 2 કૌંસમાં 27 વત્તા 135 વત્તા 46. 27 વત્તા 135 વત્તા 46 એટલે કેટલા ગણાશે? 208. કેટલા ગણાશે? 208. તો 2 ગુણ્યા 208 અને 2 ગુણ્યા 208 કરો એટલે જવાબ શું આવશે? 416. 416. 2 ગુણ્યા 208 એટલે જવાબ શું આવ્યો? 416.
ક્લિયર? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? અહીંયા સુધી કમ્પ્લીટ. બહુ આસાન ચેપ્ટર, આપણે છેલ્લા દાખલા સુધી જોઈ લીધું. ક્યાંય કઈ અઘરી વસ્તુ જ નથી, સિમ્પલ સિમ્પલ છે. એકદમ સિમ્પલ. બરોબર. હા, સૂત્ર આધારિત ચેપ્ટર છે. અમુક વખત સૂત્રને ધ્યાનમાં પણ નથી લેવાના, અમુક વખત સૂત્રને ધ્યાનમાં લેવાના છે. યસ, અમુક વખત આપણને મૌખિક ગણતરી કરતા આવડવું જોઈએ. મૌખિક ગણતરી કરતા આપણને આવડવું જોઈએ. બરોબર. હા, ગોઠવણી હોય તો એમાં કઈ તમને કહેવામાં નહીં આવે ક્રમચયની રીતે શોધો. પસંદગી હોય તો કઈ કહેવામાં નહીં આવે સંચયની રીતે શોધો. પણ ક્યાં ગોઠવણી છે તો ક્યાંક પસંદગી છે, એ બેનો તફાવત આવડવો છે. દ્વિપદી વિસ્તરણ મારા મતે કઈ છે જ નહીં. દ્વિપદી વિસ્તરણ બહુ આસાન છે. હા, ચેપ્ટર 7 થઈ ગયું કે બાકી છે? ચેપ્ટર 7 થઈ ગયું. हाँ, वो तो हमने दिवाली पहले ही उसको उड़ा दिया. बराबर ने? हाँ હા, અને અથવા હોય તો પ્લસ કરવાનું, અને હોય તો ગુણાકાર. અથવા હોય તો શું કરવાનું? પ્લસ, અને હોય તો શું કરતો જવાનો? ગુણાકાર. આના ઉપર ભાઈ ખાસ ફોકસ કરજો. અથવા અને આને ઉપર ભી ખાસ ફોકસ કરવું. ઓકે? ચાલો, સરસ. 2 પ્રશ્ન હોમવર્કમાં છે, ઉદાહરણ 10 અને 11, કારણ કે એના જેવા હજી આપણે કેટલાક ઉદાહરણ ગણવા નતા, એટલે 2 પ્રશ્ન હોમવર્કમાં આપ્યા છે. આવતીકાલે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 8. 8મું ચેપ્ટર છે વિધેય. ચેપ્ટર નંબર 8 કયું આપ્યું છે? વિધેય. ઓકે, આવતીકાલે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ, વિધેય. 12મા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર, કારણ કે વિધેય આવડશે તો 12મું ઓલમોસ્ટ એમ કહી શકાય કે 2 ચેપ્ટરમાં વિધેય, 2 કે 3 ચેપ્ટરમાં વિધેયનો ઉપયોગ છે. હા, સારું કહેવાય ખુશાલીબેન, ચાલી ગયું. કેટલું આવડ્યું છે આપણે પછી ડિસાઈડ કરશું. બરાબર ને? ઓકે, ધેન થેન્ક યુ સો મચ. વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો, વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા જે મિત્રો હજી વિદ્યાકુલ સાથે ન જોડાયા હોય એમને જાણ કરતા રહેજો, લેક્ચરને રેટિંગ આપતા રહેજો. થેન્ક યુ સો મચ.